તો મિત્રો જય માતાજી, ગુડ મોર્નિંગ। તો સવાર પડી ગઈ છે અને આપણે હવે જઈએ છીએ અત્યારમાં રનિંગ કરવા સવારમાં। અને 6:45 જેવું થઈ ગયું છે અને મોડું પણ થઈ ગયું છે, એટલા માટે થોડુંક મોડું થઈ ગયું। અત્યારમાં જવામાં લેટ થોડાક થઈ ગયા, તો હાલો આપણે જઈએ। મિત્રો આપણે ગ્રાઉન્ડમાં પહોંચી ગયા અને વાર્મઅપ કરી લીધી। ભાઈ થાકી પણ બહુ ગયા યાર, અહીંયા થકાવાઈ ગયું હતું, બહુ વધારે મોડું થઈ ગયું હતું સુવામાં અને ઉઠી નતા ગયા, થોડું કામ હતું એટલા માટે ભાઈ વર્કઆઉટ વાર્મઅપ કરી છે ને હવે રનિંગ કરવાની બાકી છે। જો મિત્રો ગ્રાઉન્ડ આવું છે, તો ચાલો મિત્રો રનિંગ કરી લઈએ પછી મળીએ। હે મિત્રો, તો આપણે આવી ગયા છે, રનિંગ બનિંગ કરી લીધી મિત્રો ફૂલ ફૂલ। ભાઈ પસીનાવાળો આખો થઈ ગયો ભાઈ મિત્રો। આ આટલી ગરમી થઈ ને કે હવે આ શર્ટ કાઢીને આવી લો હવે જલ્દી, ટી શર્ટ કાઢીને। આપણે આવી ગયા છે જમરાવડ દાદાના મંદિરે। તો મિત્રો આપણે દાંતણનો મેળ કાઢી લીધો, દાંતણનો મેળ કાઢી લીધો। હા આને કામ આવવાની આપણે, કેમ કે મંદિરે બહુ મજા આવે મિત્રો, બહુ એટલે બહુ। તો ભાઈ છે ને મારે થોડુંક કામ બાકી રહી ગયું। જો અહીંયા બેગ પણ રાખી દીધું અને મોબાઈલ પણ છે બીજો પણ, એમાં મારે છે ને વિડીયો અપલોડ કરવાનો બાકી છે મિત્રો। આપણે બહુ આજે વિડીયો અહીંયા બનાવી એડિટ તો કરી લીધો હતો, તો અપલોડ કરવાનું બાકી છે, તો ચાલો કરી લઈએ। તો ભાઈ મિત્રો આપણે દાંતણ કરતાં ફરવા આવી ગયા હતા। બહુ મસ્ત વ્યૂ આવે જો ભાઈ, કંઈ ઘટે નહીં, બહુ મસ્ત વ્યૂ આવે છે। ને ભાઈ એક વસ્તાન બતાડું છું, આ કેનલ ભાઈ, કેનલ છે આ, જંગલ જેવું છે, જંગલ જેવું મિત્રો, જંગલ જેવું હાવા જ આવે, હાવા જ આયા બીક પણ લાગે હાઈના નો હોય, હાવા જ ખાઈ જાય। હા તો મિત્રો કેમ છો ભાઈ, બધાય મજામાં જશો તમે? તો મિત્રો આપણે ચશ્મા બસમાં પહેરીને જાય છે ડ્રાઇવિંગ શીખવા, અને ભાઈ ડ્રાઇવિંગ વાળાનો ફોન કરવાનો છે, તો ચાલો ફોન કરી રહ્યા। તો મિત્રો આપણે ગાડી શીખી લીધી, ડ્રાઇવિંગ કરી લીધી, નાસ્તો કરવા જો દુકાન છે, તો ભાઈ નાસ્તો કરવો જવું નથી, અહીંયા જમી ગયા બને ગાંઠિયા ખાઈ। તો મિત્રો ગાંઠિયા બનીને આવી ગયા છે, હવે ગાંઠિયા બનીને આવી ગયા, ગાંઠિયા દુકાન। તો મિત્રો આપણે આવી ગયા હતા મફતનું વાઈફાઈ કનેક્ટ કરવા। અને વિડીયો એડિટિંગ હતો મિત્રો, બહુ મોટો વિડીયો હતો અને એટલા માટે અપલોડ થાય નહોતો, મારે નેટ પતી જાય ભાઈ મારું, એટલા માટે વિડીયો અપલોડ કરવા આપણે આવી ગયા હતા બસ સ્ટેન્ડે ભાઈ। તો મસ્ત રીતનાનો વિડીયો અપલોડ થઈ ગયો મિત્રો, ને તમને 5 વાગે જોવા મળી જશે, અને ન હોય તો ચાલો હવે કામ થઈ ગયું છે। તો મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરી ગાંઠિયા બઠિયા ખાઈને આવી ગયા છે, અને જો ભાઈ પીપરાને પૂજા કરે અને લીમડાને પણ પૂજા કરે। આ કડવો લીમડો છે ને એ એના છોકરા પણ પૂજા કરશે ભાઈ। આ ભાઈ પૂજા કરે ને એટલે એના છોકરા પણ કરશે, એના છોકરા પણ પૂજા કરશે આને, બહુ સારું છે ભાઈ, ભાઈ સારું કામ છે, પૂજા પાઠ કરે। હાલો ભાઈ આપણું કામ થઈ ગયું, આપણે 4 વ્હીલ ગઈ, પણ ભાઈ એમાં 4 વ્હીલ વાળા પણ છે ને કંઈક ગપચપ કથેડીને કંઈ આમ છે ને, મતલબ કે એ લોકોનું કંઈક હોય ને અંદરનું, એટલે એ કહેતા ના હોય, આપણે બધું શીખાડે નહીં ભાઈ। આપણે આવ્યા ને જો કેરીઓ પાકી કેરી જોતા કેટલી બગડી ગઈ, એટલે 1 2 3 4 5 6 7 8 ને 9 પાકી કેરી જો 10 ને 11। ઓહ જો ભાઈ આ આપણી રેકડી, આમાં ગુલ્ફી વેચતા, આને ન ભૂલી ગયા ભાઈ, ઈ ધંધો કર્યો મિત્રો આપણે। મારા દાદાની ગાડી ભાઈ મિત્રો, મારા દાદાની गाड़ी हो भाई, बहुत मस्त। आप कहीं कटे नहीं हो भाई साहब। इधर हमारा काम चल रहा था थोड़ा घना, बहुत ही सारा। ये जो देखो इधर सब कुछ करना था, तो इधर तक हो गया, अब इधर तक बाकी है, ठीक है। तो ये पण जल्दी काम करी नाखशुं आपणे।
તો ચાલે બન્યા રહેજો બ્લોગમાં. બાય બાય. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે અને જો પાણી અંદર હવે આપણે બેઠા છે આરામથી ને આરામ કરીએ છીએ. એ મિત્રો જો તમારો ભાઈ પી છે, જો પી છે, બીજું કંઈ નથી પીતો, પાણી પીવું. તો મિત્રો આપણે આવી ગયા હતા મંદિરે. આજે મંગળવાર હતો અને હનુમાન દાદાના વાર હતો, તો આજે સિંદૂર તરાવ આવી ગયા છે મિત્રો. તો આપણી પૂજા પાઠ પણ જય શિવ શંભુ મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ બાપા હર હર મહાદેવ. મારા નાથ બધી મનોકામના પૂરી કરજો માતાજી. भाई साहब बहुत ही बढ़िया. मारा नाथ महादेव शंभु शिव शंभु शंकर हर हर महादेव. वाह भाई નું ગામ સારું છે. જો મિત્રો કૂવો હે, ડોલ પણ એ શિવ શંકર હરે. દર્શન કરી લેજો મિત્રો. ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય મહાદેવ. ભાઈ ગયા ભાઈ જાય છે. હાલો મિત્ર આપણે પૂજા પાઠ કરી લઈએ. પેલા શંકર સંકટ હરણ મંગળ મંદિર પેલા આપણે પૂજા પાઠ કરી લઈએ. પૂજા પાઠ કરવાની બાકી છે તો પૂજા પાઠમાં કરી લઈએ. સાંજ પડી ગઈ અને રનિંગ કરવા પણ જવાનું છે મિત્રો. તો લેટ થઈ ગયા અને આપણા ગામના દરિયે જવાના, કેમ કે ગામના દરિયે ભાઈ અહીંયા છે ને સાવજોની પ્રોબ્લેમ રહી એટલા માટે. તો પહેલાં દર્શન કરી લઈએ. તો પહેલાં આપણે દર્શન કરી લઈએ પછી મળીએ. જય શિવ શંભુ મહાદેવ મહાદેવ હર હર. બોલો મહાદેવ હર. ભાઈ કોમેન્ટમાં જરૂર મહાદેવ લખી દેજો. જો મિત્રો કેટલો સરસ નજારો હે, બહુ મસ્ત નજારો હે. કંઈક કોણ કેવો હે, જો કાન અહીંયા આવીને કંઈક અલગ જ આમ કંઈક ફિલિંગ આવે મિત્રો, કંઈ થતું નહીં. જો મિત્રો કોઠિયા બાપા પણ બહુ મજા આવી જાય અહીંયા આવીને, દિલ ગાર્ડન ગાર્ડન થઈએ. ને ભાઈ વરસાદ પડે ને મિત્રો, વરસાદ એ જો આ વાંદરા છે ને એટલે મતલબ કે જો આ હે ને અહીંયા લગીને પાણી ભરાઈ જાય, આપણે આખા ડૂબી જાય. આ એકવાર આખું ડૂબી ગયું તો આખું ડૂબી ગયું. જય શિવ શંભુ મહાદેવ મહાદેવ હર હર મહાદેવ. અહીંથી ને બહુ મસ્ત મંદિર દેખાય. જો મિત્રો દેખાય ને, દેખાય. વાહ અતિ સુંદર. જોઈ લ્યો ભાઈ મિત્રો, ભાઈનું કામ બહુ મસ્ત હે. ભાઈ આ મંગળવારે કેટલા મંગળવારે આવ્યા હતા ભાઈ તમે? ઓલા મંગળવારે એક અઠવાડિયું થઈ ગયું મિત્રો ને ભાઈ પાછા આવી ગયા. જો હવે હનુમાન દાદાને પૂરી રીતના થઈ ગયું, મસ્ત રીતના સિંદૂર લગાડી દે અને રનિંગ કરવા પણ જવાનું, કેમ કે મોડું થઈ ગયું આજે. તમારે સાંજ થઈ ગઈ અને જવાનું અમારે દરિયે. ભાઈ દરિયે રનિંગ કરવા જવું, દોડવા જવું, પણ અહીંયા હાવજીનો નિયમ થોડી ઘણી બીક રહે એટલા માટે અમારે છે ને ત્યાં વહેલું જવું પડે, કેમ કે અહીંયા ગામમાં હાવજુ અમારે આવે, હાવજુને વાઘ ને એવું બધું એટલા માટે કાલે. હા આને ઘણીવાર બ્લોગમાં લેવાનું કહેતું હોય, આજે લઈ લીધો ભાઈ બ્લોગમાં. ઘણીવાર કહેતો હોય બ્લોગ બનાવી દીધો. આજ લઈ લીધો. આજે શાંતિ ને તને? આજે એને મજા આવી ગઈ મિત્રો. તો રનિંગ કરવા પણ જવાનું છે. હાલો પહેલાં તો દર્શન કરવાના હનુમાન દાદાના બાકી રહી ગયા, કેમ કે હજી મહાદેવના કર્યા અને જે હનુમાન દાદાના બાકી છે દર્શન, તો કરી લઈએ. તો ભાઈ આવી ગયા છે. હવે લેટ પણ બહુ થઈ ગયું, કેમ કે અટાણમાં હવે દરિયે જવાનું બહુ સાવજું એવું એટલે થોડી ઘણી એવું તો નથી કંઈ બીક લાગે, પણ અહીંયા ભાઈ બહુ સાંજ પડી ગઈ એટલા માટે હવે ન જવાય ને. એટલા માટે મારે આરતીમાં પણ જવાનું હોય. હવે શું કરું? તો મિત્રો આપણી રનિંગ કમ્પ્લીટ થઈ ગઈ. રનિંગ કરીને બે ભાઈ જાય. જો મોટા ભાઈ હાલે આમ મોજા વધતા જાય છે. હવે ખાલી રનિંગ થઈ ગયો, વર્કઆઉટ થોડી ઘણી કરી અને
જલ્દીથી નાખીને વયા જાય, કેમ કે અહીંયા સાવજું એવું બહુ આવે છે. જો આ જંગલ જ છે ભાઈ, આપણે માટે બીક પણ બહુ લાગે. એટલા માટે જો ખાલી મોજા જો કેવા ઉછળે. જો મિત્રો આ તમને આમાં વિડીયામાં થોડા નાના નાના દેખાતા હે, પણ ઉછળે બહુ મોટા. તમારે થોડું ઘણું રીલ્સ બનાવી છે અને થોડો ઘણો ફોટા પણ પાડવાના છે, તો પાડી દે. જો અમે તો જો ભાઈ ઉછલે, બહુ મજા ઉછલે ભાઈ. મિત્રો એક વસ્તાન જો પેલા બહુ મજા આવે ભાઈ. અહીંયા કંઈક યાર વહેલા આવીએ ને તો બહુ મજા આવે, તો મોડું થઈ જાય યાર આવવામાં. બ્રેકઅપ થઈને યાર 3-4 મહિના થઈ ગયા અને બ્લોગ મને પહેલાં જ બનાવવાનો હતો, તો યાર બ્રેકઅપ થઈ ગયું અને મારા મનમાં એના જ વિચાર આવે યાર. એટલે ભાઈ મેં નહોતું કર્યું, છોકરીએ કરી નાખ્યું. એટલા માટે ભાઈ મને એ થાય કે યાર મારું શું રીઝન છે, મને કંઈ જીતી નથી કે તમે મારો શું વાક્ય. મેં કીધું પૂછ્યું પણ મને કંઈ કહેતી નથી. અને બીજા નંબરમાં એ કે મિત્રો હે ને એ છોકરી છે ને ભાઈ, એ હું ગોતરા, હા ગોતરા કહેते ને ગોતરા, ઓ એટલે ગોતરું કંઈ નહીં કે નહીં. મને રીઝન નથી કહેતી મિત્રો કે શું થયું શું નહીં, પણ હવે બ્રેકઅપ થઈ ગયું હે ભાઈ. મને યાર એના મનમાં વિચાર આવી રાખે કે હવે ભાઈ શું કરવું યાર, બ્રેકઅપ થઈ ગયું. એટલા માટે બ્લોગ બનાવવાનું મન નહોતું થતું. તો હવે અત્યારમાં આર્મીની તૈયારી કરું, રનિંગ બનિંગ કરવા જાઉં, એટલા માટે બ્લોગ ચાલુ કરી દીધો મેં. અને તો પણ એના વિચાર આવે ક્યારેક મિત્રો, મને એના વિચાર આવે ને ત્યારે હું છે ને 3-4 વાગ્યા લગી જાગું યાર. મને નીંદર જ નથી આવતી, પછી સવારના નીંદર આવે. એ બહુ યાદ કરું ભાઈ. મારું રિલેશનશીપ 3 વર્ષ આમ જોકે 3 વર્ષ સમથિંગ આવેલું હોય, તો પછી પૂરું થઈ ગયું. તો મને કંઈ કહેતી નથી શું રીઝન છે. તો મિત્રો ભાઈ ભગવાનની પાછું એવું સાચો પ્રેમ હોય તો ભગવાન કહીને કે પાછા મળાવે તમને. તો ભાઈ ભગવાન પાછા મળાવે છે અમને, બધું મહાદેવ બધું કરશે. મિત્રો હેઠે આવી ગયો. મિત્રો મારી જાનને લઈને હું અહીંયા આવ્યો હતો. મારી જાનને લઈને અહીંયા આવ્યો હતો અને અહીંયા ફોટા પાડ્યા હતા ભાઈ. જો અહીં સામેની સાઈડ ત્યાં અમે ફોટા પાડ્યા હતા મારી જાન. હું યાર એના શેર ન કરી શકું કાંઈ, એને પણ ખબર નથી હું બ્લોગ બનાવું છું. બ્લોગ મેં ચાલુ કર્યા, એને પણ ખબર નથી કે બ્લોગ બનાવું. જો મિત્રો એને એ બ્લોગ જોતી હોય, મારા બ્લોગ પણ જોતી હોય ને, તો પણ એ છે ને મને કહે છે નહીં કે તમને તમારા બ્લોગ જોઉં કે. મને ખબર હે બ્લોગ તો જોતી જશે. તો મિત્ર આ કેવું લાગે, મસ્ત મજાનું. ભાઈ શું કરે? હા ભાઈ, હા એ રીલ્સ બનાવે ભાઈ. તો ચાલો થોડું ઘણું આપણે રીલ્સ બનાવે.